ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 11માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 અને રીડ નંબર 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી યુનિટ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. આ પોયમ છે. પોયમને આપણે અભ્યાસ કરીશું અને એના જે પોએટ છે તે છે જ્યોર્જ પોપ મોરિસ. જ્યોર્જ પોપ મોરિસ એવું જણાવવા માંગે છે કે વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પોષવા વિચાર્યા વિના વૃક્ષો આડેધડ કપાતા જતા હોય છે, ત્યારે પર્યાવરણની પરવા કરનારાઓ વૃક્ષોને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. વૃક્ષોને બચાવવા જનજાગૃતિ અતિ આવશ્યક છે. એટલે કે લોકોને જાતે જ એના માટે જાગૃત બનવાની જરૂર છે. તો આ જે લેસન છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, અગાઉ પણ આપણે રીડ 1માં વૃક્ષ પ્રેમી વિશે આપણે આગળ લેસન જોઈ ગયા છીએ. તો એને લગતો જ ટૉપિક છે. વૃક્ષો બચાવો ઝુંબેશ ઘણીવાર ચાલતી હોય છે. તો વુડમેન એટલે કે કઠિયારો, લાકડા કાપનાર, અને સ્પેર એટલે કે રહેવા દેવું અથવા છોડી દેવું, અને ધેટ ટ્રી એટલે કે તે વૃક્ષ, એટલે કે એનો મતલબ એવો થાય કે હે કઠિયારા, તે વૃક્ષને તું રહેવા દે. રહેવા દે મીન્સ કાપવાનું છોડી દે. આ પોયમ આપને વૃક્ષો બચાવવા માટેનો સંદેશ આપે છે. તો આ પોયમનો આજે આપણે અભ્યાસ કરીશું. તો જોઈશું. વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, તે વૃક્ષ કાપવાનું રહેવા દે. ઉદ્ગારવાચક ચિહ્ન આપેલું છે. એટલે કે હે કઠિયારા, તું આ જે વૃક્ષ કાપે છે એને કાપવાનું તું છોડી દે અથવા રહેવા દે. એ વૃક્ષ ભલેને ત્યાં ઊભું હોય, એને કોઈપણ જાતનો સ્પર્શ કરીશ નહીં. ટચ નોટ અ સિંગલ બો, એટલે કે એને કોઈ એકે ડાળીને પણ તારે અડવાની જરૂર નથી. ઉદ્ગારવાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. ઇન યુથ એટલે કે યુવાનીમાં, યુવાની એટલે કે કિશોર અવસ્થામાં. ઇટ શેલ્ટર્ડ મી, શેલ્ટર એટલે કે આશરો આપવો કે છાંયડો આપવો, કે જેના નીચે રમતા હોય અને છાંયડો મળતો હોય તેવું. એટલે કે યુવાનીમાં, કિશોર અવસ્થામાં તેને મને ઘણો આશરો આપ્યો છે, છાંયડો પણ મને મળ્યો છે. એન્ડ આઈ પ્રોટેક્ટ ઇટ. આઈ અને ડબલ એલ એટલે કે આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે તેનું રક્ષણ હું કરીશ. આઈ વિલ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. ઇટ નાઉ એટલે કે તેનું અત્યારે હવે મારો સમય આવ્યો છે તેનું રક્ષણ કરવાનું. ટ્વાસ માય ફોરફાધર્સ હેન્ડ. ટ્વાસ એટલે કે એ પૂર્વજો. ફોરફાધર્સ એટલે કે મારા પૂર્વજોના હાથે એ વૃક્ષની કાળજી લેવામાં આવી છે. ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. ધેટ પ્લેસ એટલે કે સ્થળ, અને એનું જે સ્થાન આપવામાં આવ્યું છે તો તે એનું સ્થાન ક્યાંમાં આપવામાં આવ્યું છે? ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે કે ખાટલો, નાનો પલંગ જેને આપણે કહીએ. એટલે કે નાના પલંગની બાજુમાં જ એનું સ્થાન આપવામાં આવ્યું છે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. ત્યાં જ, ધેર એટલે કે ત્યાં જ, વુડમેન કઠિયારા, લેટ ઇટ સ્ટેન્ડ એટલે હે કઠિયારા, તેને જ્યાં છે ત્યાં જ ઊભું રહેવા દે.ધાય એક્સ શેલ હાર્મ ઇટ નાઉ. એટલે કે દાય એટલે કે તારી જે કુહાડી છે એને કોઈપણ જાતની નુકસાની કે ઈજા ન પહોંચાડીશ. હાર્મ એટલે નુકસાન પહોંચાડો, ઘા મારવા, એ વાતનો પ્રયોગ કરવામાં આવેલો છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. અને પેલું જૂનું પૌરાણિક, ઓલ્ડ એટલે કે
પૌરાણિક, જૂનું અને ફેમિલિયર એટલે કે જાણીતું, પરિચિત વૃક્ષ. હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન, આ જે પેલું જે વૃક્ષ છે તે ખૂબ જ પૌરાણિક છે અને જાણીતું છે તે વૃક્ષ કે જે હુઝ એનો શબ્દ પ્રયોગ ઘણીવાર ગ્રામર પોઈન્ટમાં પૂછાતો હોય છે. હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન એટલે કે જેની શાન અને કીર્તિ, ગ્લોરી એટલે કે શાન અને કીર્તિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એટલે કે એની જે કીર્તિ અને શાન ઘણી બધી જગ્યાએ પ્રસર્યા છે સમસ્ત જલથલમાં, એટલે સી એટલે કે સમુદ્રમાં પણ એની બોલબાલા કે શાન અને કીર્તિ રહેલી છે. એન્ડ વુલ્સ્ટ થાઉ હ્યુ ઇટ ડાઉન, એન્ડ વુલ્સ્ટ થાઉ એટલે કે એને કાપવાનું છોડી દે, તેને શું તું કાપી નાખીશ? વુડમેન ફોરબિયર દાય સ્ટ્રોક, હે કઠિયારા રોકી લે તારો ઘા. સ્ટ્રોક એટલે ઘા, એક પ્રકારનો પ્રહાર જે કરવું હોય તો એને પ્રહાર કરતા તું એને અટકી જા અથવા રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, કાપીશ નહીં તેના મૂળિયાને. બાઉન્ડ એટલે કે એના જે મૂળિયા. ઓહ સ્પેર ધેટ એજ ઓક, અરે રહેવા દે તે વયોવૃદ્ધ ઓકને. ઓક વૃક્ષ એટલે કે એવા વૃક્ષ કે જે બજારમાં તમને જોવા મળતા હોય, મોટા મોટા વૃક્ષ કે જેનો આપણે શું કહેવાય, એક શોભાના વૃક્ષ કે દેખાવ વૃક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ તેવા વૃક્ષ, એ વૃક્ષને તું રહેવા દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, નાવ એટલે કે હવે, ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ હવે એ વૃક્ષ એટલા મોટા થઈ રહ્યા છે કે આકાશને જાણે ટચોટચ, મીન્સ એની હાઇટ વધી ગઈ છે. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હતો હું નવરો, આઇડલ એટલે કે નવરો, નવરાશની પળોમાં એક છોકરો હતો ત્યારે શું બને છે ઘટના? આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, હું માનતો હતો તેનો કૃતજ્ઞ સાયડો. શેડ એટલે કે સાયડો, એટલે એના સાયડાનો હું આશરો લેતો હતો. ઇન ઓલ ધૈર ગસિંગ જોય, ઇન ઓલ ધૈર ગસિંગ જોય, ગસિંગ એટલે કે ઉભરાતું, તેમનામાં ઉમળકાભેર આનંદ ઉભરાતો હતો, એટલે ખૂબ જ આનંદ જોવા મળતો હતો. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, હિયર એટલે કે અહીં, ટુ એટલે કે રમતા હતા, ટુ એટલે પણ, મારી બહેનો પણ અહીં જ રમતી હતી. માય મધર કિસ મી હિયર, મારી માતાએ મને અહીં ચૂમ્યો હતો કે ચુંબન કર્યું હતું. કિસ એટલે ચુંબન કરવું. માય ફાધર પ્રેસ માય હેન્ડ, અને મારા પિતાએ મારો હાથ પણ દબાવ્યો હતો. પ્રેસ એટલે કે દબાવવું, હાથને દબાવતા હતા. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર, એટલે કે ફરગીવ એટલે કે માફ કરી દેવું, કે જવા દે આ બાલિશ આંસુને, કે આ જે આંસુ છે એને તું છોડી દે, માફ કરી દે. બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ, પણ તે વૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે. એટલે કે એક કઠિયારાને કહેવામાં આવ્યું છે કે જ્યોર્જ પોપ મોરિસે વૃક્ષ બચાવો વિશે આ જે પોયમ લખેલી છે, ખૂબ જ સરસ પોયમ છે. એમાંથી ઘણીવાર પરીક્ષામાં રાઇમિંગ વર્ડ્સ પૂછાતા હોય છે. તો રાઇમિંગ વર્ડ્સ તરીકે માની લો કે જોઈએ તો સ્ટાન્જા પૂછાતા હોય છે. સ્ટાન્જા એટલે 4 લીટી હોય એને એક સ્ટાન્જા કહેવાય, બીજી 4 લીટી એને સ્ટાન્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે યુનિટ ટેસ્ટમાં પણ પૂછાયું હતું હેન્ડ અને સ્ટેન્ડ, કોટ અને નોટ. પછી ડાઉન, રિનાઉન, ડાઉન. તો એ જ પ્રમાણે ટાઈઝ, સ્કાઈઝ, બોય, જોય, હેન્ડ, સ્ટેન્ડ, હિયર, ટીયર. તો આ પ્રકારના રાઇમિંગ વર્ડ્સ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
ખૂબ જ સરસ મજાની પોયમ છે, તૈયાર કરવા જેવી છે અને પરીક્ષામાં પૂછાતી હોય છે. તો અહીંયા આપણે પોયમ પૂર્ણ કરીશું. ઓકે, અસ્તુ.